ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના એક નેતાએ હિન્દુઓના આરાધ્ય દેવ સંકટ મોચક હનુમાનજીનું હળાહળ અપમાન કરતા ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને ગયા વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકામાં વસતા હિન્દુઓએ ખોબલે ને ખોબલે મત આપ્યા, પરંતુ એ જ પાર્ટીના નેતાએ હનુમાનજી અને હિન્દુઓ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો. યુએસના ટેક્સાસ રાજ્યના રિપબ્લિકન નેતા એલેક્ઝેન્ડર ડંકને ટેક્સાસમાં બનાવવામાં આવી રહેલી હનુમાનની વિશાળ પ્રતિમા અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવી દેવતાની ખોટી પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી કેમ આપી રહ્યા છીએ? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. એલેક્ઝેન્ડર ડંકન રિપબ્લિકન પાર્ટીના નેતા છે અને ડોનાલ્ડ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેન ચળવળના સમર્થક છે. હિન્દુ દેવતા વિરુદ્ધ આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી બાદ હિન્દુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વાત કંઈક એવી છે કે ટેક્સાસના શુગરલેન્ડમાં ભગવાન હનુમાનની એક વિશાળ પ્રતિમા બનાવવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિયન તરીકે ઓળખીતી તે શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં હનુમાનની 90 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા છે. આ પ્રતિમા ભક્તિ, શક્તિ અને એકતાના પ્રતીક તરીકે સમર્પિત કરવામાં આવે છે. જોકે એલેક્ઝેન્ડર ડંકને આ પ્રતિમા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ધ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ડંકનની ટિપ્પણીને વખોડી કાઢી છે અને તેમના નિવેદનને હિન્દુ વિરોધી અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. HAFએ ડંકનની ટિપ્પણીઓની રિપબ્લિકન પાર્ટીને જાણ કરી છે અને ઘટનાની આંતરિક સમીક્ષા કરવાની વિનંતી કરી છે. HAFએ એક્સ પર લખ્યું છે કે નમસ્તે ટેક્સાસ GOP, શું તમે તમારા પક્ષના સેનેટ ઉમેદવારને શિસ્તમાં રાખશો, જે ભેદભાવ સામે તમારી ગાઈડલાઈનનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી રહ્યા છે અને સંપૂર્ણપણે ઘૃણાસ્પદ હિન્દુ વિરોધી દ્વેષ દર્શાવે છે, જે યુએસ બંધારણના પ્રથમ સુધારાનું ઉલ્લંઘન કરે છે. હાલ અમેરિકામાં ડંકનના નિવેદનની વ્યાપક ટીકા થઈ રહી છે, જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે તમે જે ઈચ્છો છો તે માનવા માટે સ્વતંત્ર છો, પરંતુ બીજાની માન્યતાને ખોટી કહેવું એ સ્વતંત્રતા નથી. એલેક્ઝેન્ડર ડંકનના નિવેદનને ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. ઘણા અમેરિકનોએ તેમના નિવેદનની ટીકા કરી છે. ડોક્ટર ટ્રેસી નામના યુઝરે લખ્યું છે કે હિન્દુઓ જિહાદને પ્રોત્સાહન આપતા નથી, આપણી સાથે દુર્વ્યવહાર કરતા નથી. હિંસક વિદેશી નાગરિકોની વાસ્તવિક સમસ્યા પર ધ્યાન આપો. હિન્દુ દેવતાઓ પરમદેવી ચેતનાના વિવિધ પાસાઓ દર્શાવે છે. તે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને સદ્ગુણોના વિકાસને પ્રોત્સાહન આપે છે. થોડું વાંચો, સમસ્યા આ નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જોર્ડન ક્રાઉડરે લખ્યું કે તમે હિન્દુ નથી તેનો અર્થ એ નથી કે તે ખોટા છે. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા તેના લગભગ 2000 વર્ષ પહેલા વેદ લખાયા હતા અને તે અસાધારણ ગ્રંથો છે. તેણે ખ્રિસ્તી ધર્મને પણ સ્પષ્ટપણે પ્રભાવિત કર્યા છે. તેથી તે ધર્મનો આદર કરવો અને તેનું સંશોધન કરવું સમજદારી ભર્યું રહેશે, જે તમારા પોતાના ધર્મ પહેલાનો છે અને તમારા પોતાના ધર્મને પ્રભાવિત કર્યો છે. ચારે તરફથી ફિટકાર થતા એલેક્ઝેન્ડર અટક્યો નહીં. તેણે ત્યારબાદ પણ પશ્ચિમી સંસ્કૃતિની રક્ષા કરો એવી અપીલ કરતી પોસ્ટ કરી. સાથે જ બાઇબલને આધાર બનાવીને એવું પણ લખ્યું કે કોઈનાથી નફરત નથી કરતો. મારું હૃદય એવા લોકો માટે દુઃખી રહ્યું છે જેઓ ભટકી ગયા છે. બસ મારી ઈચ્છા એ છે, બસ લોકો યીશુ મસીહા સામે સમર્પણ કરીને પોતાનું જીવન બદલે અને તેમની આત્મા બચી જાય. આપણે બુરાઈથી નફરત કરીએ છીએ કેમ કે પરમેશ્વર તેને નફરત કરે છે, પરંતુ આપણે લોકોને પ્રેમ કરીએ છીએ. અસલી નફરત શું છે? એ સત્ય જેને છુપાવવું છે, જે તમને મુક્ત કરે છે. બેધડક લોકો આપણી જિંદગી હંમેશા તેના પર નિર્ભર છે. વધુમાં એક પોસ્ટમાં તેણે દાવો કર્યો છે કે બાઇબલ પ્રમાણે ઈશ્વર કહે છે કે તમારે મારા સિવાય કોઈ બીજાની પૂજા ન કરવી જોઈએ, કોઈ પણ મૂર્તિ બનાવીને તેની પૂજા ન કરવી. સાથે જ તેણે દાવો કર્યો કે લોકો ઈશ્વરની પૂજા કરવાને બદલે તેણે કરેલા સર્જનની પૂજા કરે છે, જ્યારે એ સર્જન કરનાર ઈશ્વરને ભૂલી ગયા છે. આ રીતે તેણે હિન્દુ સંસ્કૃતિનું પણ અપમાન કર્યું છે.